નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન. દોસ્તો, ટેટટાટની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે બાળ વિકાસને અસર કરતા પરિબળોના ટોપિકમાંથી એક સરસ મજાનો પ્રશ્ન લઈ અને તમારી સમક્ષ આવ્યો છું. પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? વારસો, પરિપક્વતા, ઉત્પ્રેરણા કે પછી આબોહવા? તો દોસ્તો, આબોહવા જે છે તે અસર કરતું નથી. ત્યારબાદ એક સરસ મજાનો પ્રશ્ન જે નીચે તમારે કોમેન્ટ બોક્સની અંદર આન્સર દેવાનું છે. પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ટેટટાટની અંદર કે વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ જણાવો. સાચો ક્રમ તમારા નીચે કોમેન્ટ બોક્સની અંદર દેવાનો છે. હવે જે વિકાસના તબક્કાઓ કયા કયા છે એ તબક્કાઓનો હું ખાલી અહીંયા નામ ડિસ્પ્લે કરું છું. તમારે ક્રમ અનુસાર બધા જે છે એ કોમેન્ટ બોક્સની અંદર કહેવાના છે. ગર્ભાવસ્થા, શૈશવ અવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, કિશોરાવસ્થા, પૌઢાવસ્થા કે પછી વૃદ્ધાવસ્થા. આ બધી અવસ્થાઓના નામ તમને આપેલા છે. આમાંથી યોગ્ય ક્રમની અંદર જે છે એ તમારે અવસ્થાઓ ગોઠવવાની છે. તો આવા જ સરસ મજાના જે છે એ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા માટે આજે વિદ્યાર્થી મિત્રો તમે મંગાવી શકો છો ટેટટાટ માટેની બાળ વિકાસના સિદ્ધાંતો માટેની એક સરસ મજાની બુક જે તમને ડિસ્પ્લે ઉપર થઈ રહી છે. આ બુકને ખરીદવા માટે દોસ્તો મને તમે ડીએમ કરી શકો છો. ધન્યવાદ.